જય શ્રી હનુમાન. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે જઈશું આણંદ, જ્યાં આગળ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. ભવ્ય અને અતિ સુંદર આ મંદિર બનેલું છે. જ્યારે પણ આપણે સંકટમાં હોઈએ છીએ ને ત્યારે આપણને બસ એક જ નામ યાદ આવતું હોય છે, અંજની પુત્ર પવન પુત્ર પરમ ભક્ત શ્રી હનુમાનજીનું. તો વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બન્યા રહેજો. સંપૂર્ણ ડિટેલ તમને આ મંદિર વિશે જાણવા મળશે. ओम स्वाहा ओम राम ह्रीं ओम सिद्धं ह्रीं भद्रे भद्रे योगति पद्मानां राम राम भगवते राम महादेव सिद्धि मंत्र. તો આજે આપણે વાત કરીશું ચરોતરની પવિત્ર ભૂમિ એટલે કે આનંદના હૃદય સમાન અને હજારો લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા રોકડિયા હનુમાનજી વિશે, જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ભક્તિભાવથી ભરેલા આ વાતાવરણમાં ચાલો આપણે સૌ સાથે મળીને એકવાર જય ઘોષ કરીએ. જય શ્રી રામ, જય રોકડિયા હનુમાન. મંદિરમાં પ્રવેશતાની સાથે જ મનને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. હનુમાનજીની ભવ્ય અને તેજસ્વી મૂર્તિના દર્શન માત્રથી ભક્ત પોતાના બધા દુઃખ દર્દ ભૂલી જાય છે. સામાન્ય ભાષામાં આપણે રોકડા શબ્દ વ્યવહાર માટે વાપરીએ છીએ, જેમાં કોઈ ઉધાર ન હોય, તરત જ હિસાબ થાય. બસ એ જ રીતે આ મંદિરનો મહિમા છે. એવું માનવામાં આવે છે કે અહીં જે પણ ભક્ત સાચા દિલથી કોઈ પણ કપટ વિના પોતાની મનોકામના લઈને આવે છે, દાદા તેની પ્રાર્થનાનો સ્વીકાર રોકડે રોકડો એટલે કે ખૂબ જ ઝડપથી કરે છે. અહીં શ્રદ્ધાનું ફળ વિલંબ વગર મળે છે, માટે દાદાનું નામ રોકડિયા હનુમાનજી પડ્યું છે. સરસ રીતે હનુમાનજીના દર્શન થઈ ગયા છે. દર્શન કરીને બહારની સાઈડ ઉપર આવ્યો છું અને અહીંયા તમે જોઈ શકો છો ભવ્ય મંદિરનું શિખર આ પ્રમાણે બનેલું છે. આનંદ શહેરમાં આવેલું આ મંદિર વર્ષો જૂનું અને ઐતિહાસિક છે. સમયની સાથે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને આજે તે એક ભવ્ય અને સુંદર મંદિર તરીકે સુશોભિત થઈ રહ્યું છે. મંદિરના જે કોર્નર છે ત્યાં આગળ આપણને ગજરાજની બનેલી પ્રતિમા પણ જોવા મળે છે. તો અહીંયા ખાસ કરીને દર શનિવારે અને મંગળવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. દાદાને સિંદૂર, તેલ અને આંકડાની માળા ચડાવવા માટે લોકો વહેલી સવારથી જ લાઈનમાં લાગે છે. કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો મારો રોકડિયો હનુમાન છે. આનંદના સ્થાનિક લોકો હોય, ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય કે પછી બહારથી આવતા વેપારીઓ, દરેક વ્યક્તિ પોતાના કામની શરૂઆત કરતા પહેલાં રોકડિયા દાદાના આશીર્વાદ લેવાનું ક્યારેય ચૂકતા નથી. લોકો પોતાની નવી ગાડી લાવે તો પૂજા કરવા માટે પણ અહીંયા આવતા હોય છે. પરીક્ષા આપતા પહેલાં વિદ્યાર્થીઓ અહીંયા માથું ટેકવે છે. આ દર્શાવે છે કે દાદા દરેકના જીવન સાથે કેટલાક વર્ણવેલા છે. હવે આપણે જ્યારે મંદિરના પાછળના ભાગની અંદર આવીએ છીએ ને તો આપણને પ્રસાદીનો કૂવો પણ જોવા મળે છે. તો આ પ્રસાદીનો જે કૂવો છે તેની આ બોર્ડર છે અને ભગવાનના અલગ અલગ લીલા અહીંયા દર્શાવવામાં આવેલી છે.
તો ફિલહાલ પ્રસાદીનો આ કૂવોની અંદરની સાઈડ ઉપર દેખાય કેમ નથી, ઉપરની સાઈડ ઉપર આ રીતના જાળી મારેલી છે. ઉપરની સાઈડથી દ્રશ્ય કંઈક આપણને આ રીતનું નજર આવેલું છે. પાણીની પાઇપો પણ કૂવાની અંદર સેટ કરેલી છે અને કૂવાની જે બોર્ડર છે ગોળ આકારની અંદર, તેની અંદરની સાઈડ ઉપર ટાઇલ્સ પણ લગાડેલી છે. તો અદ્ભુત કલાકૃતિનો નમૂનો જો તમે આ મંદિરે દર્શન કરવા આવશો તો તમને જોવા મળવાનો છે. તો આ છે સજાનંદ મંડપ. અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીએ, ઉપરની સાઈડ ઉપર જઈએ તો મંડપની ગેલેરી કંઈક તમને આ રીતની જોવા મળી ગઈ છે. તો ભોજનનો સમય થયો હોય અને તમે દર્શન કરવા આવો તો અહીંયા પ્રસાદી પણ તમે લઈ શકશો. એ રીતનું અહીંયા આયોજન પણ તમને જોવા મળશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા રોકડિયા હનુમાનજીના મંદિરે, જેનું ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સંપૂર્ણ દર્શન તમને કરાવી દીધા. જો તમને વિડીયોની અંદર મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.